અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા રખિયાલમાં એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે। બેકાબુ બનેલી એક કાર રસ્તા પરથી પસાર થઈ રહેલા લોકોને અડફેટે લેતા એક વ્યક્તિનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે। અકસ્માતના સ્થળે લોકોના ટોળેટોળા એકત્રિત થયા હતા, જેને વિખેરવા માટે પોલીસને બળપ્રયોગ કરવાની ફરજ પડી હતી। આ કરુણ અકસ્માત રખિયાલના ગરીબનગર વિસ્તારમાં સર્જાયો હતો। પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ એક કાર અચાનક જ અનિયંત્રિત થઈને રસ્તા પર દોડવા લાગી હતી અને ત્યાંથી પસાર થતા લોકોને અડફેટે લીધા હતા। વહીવટી અને તબીબી સૂત્રો તરફથી મળતી પ્રાથમિક વિગતો અનુસાર કાર ચાલકને ચાલુ વાહને અચાનક હાર્ટ એટેક આવતા ચાલકે વાહન પરથી સંપૂર્ણ નિયંત્રણ ગુમાવી દીધું હતું, જેના લીધે આ ગંભીર દુર્ઘટના સર્જાઈ હોવાની આશંકા સેવાઈ રહી છે। અકસ્માત એટલો ભયાવહ હતો કે એક વ્યક્તિના મોતના સમાચાર વાયુવેગે પ્રસરતા જ ગરીબનગર વિસ્તારમાં સ્થાનિક રહીશોનું મોટું ટોળું એકત્રિત થઈ ગયું હતું। ઘટનાની ગંભીરતાને જોતા રખિયાલ પોલીસનો કાફલો તુરંત જ ઘટના સ્થળે દોડી ગયો હતો। એક યુવતી છે જે ફેટલ થયું છે, એના સિવાયના 5 વ્યક્તિઓ અત્યાર સુધી આઈડેન્ટિફાઈડ છે જેમને નાના મોટું વાગેલું છે। કુલ થઈને 6 લોકો છે કે જેમની સાથે અકસ્માત બનેલ છે। અને અંદર ગાડીમાં હતા એ લોકો ઘાયલ છે। ગાડીની અંદર પોતે ચાલક છે અને ચાલકના વાઈફ અને એમના 2 બાળકો છે। એમને કોઈને કશું થયું નથી, કદાચ એમને નાના મોટી ઈજાઓ હોય, પણ જે ડ્રાઈવર છે પોતે ચાલક છે એમને અત્યારે સારવાર હેઠળ છે। પોતાને ફિટ્સની તકલીફ હોય એટલે એમને અત્યારે સિટી સ્કેન એવું બધું એમનું ચાલુ છે। એચ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં આજરોજ ગરીબનગર 4 રસ્તા ખાતે એક ગમખ્વાર અકસ્માત થયો છે, જેમાં એક વાહન ચાલક અંદાજે સાંજના સમયે 9:40ની આસપાસનો સમય છે, અજીત મિલથી ગરીબનગર તરફ આવતા બ્રિજ ઉપરથી એક વ્હીકલ જેમાં ડ્રાઈવર પોતે અને એમની ફેમિલી પણ છે સાથે, એમને વાયની બીમારી હોય, વાય આવી જતાં ફિટ્સ આવી જતાં પોતે વાહન પરનો કાબુ ગુમાવી દીધેલ છે અને બ્રિજ નીચે ઉતરતા એક ઓટો રિક્ષા, 3 એક્ટિવા અને એક બાઇક સાથે એમને અકસ્માત કરેલ છે અને પછી પોતાની ગાડી કોઈ ચાઇનીઝની દુકાન છે એમાં ત્યાં જઈને ટકરાઈ ગયેલ છે। અકસ્માતમાં એક યુવતીનું ઘટના સ્થળે જ ફેટલ થયું છે અને બાકી તમામને નાના મોટી ઈજાઓ થઈ છે। તમામને સારવાર અર્થે અત્યારે સિવિલ ખાતે મોકલી આપેલ છે। સર, 4 રસ્તાઓ પર સ્પીડ બ્રેકર બનાવવાની રજૂઆત સ્થાનિકો કરી રહ્યા છે, તો આનો કોઈ સર્વે થયો છે? કારણ કે એએમસી દ્વારા કામગીરી પણ ચાલી રહી છે ડિવાઈડર માટે। જી, અત્યારે હાલ આપ લોકોને જેમ જ્ઞાત છે, અહીંયા ગરીબનગરનો કટ ક્લોઝ કરીને એનું કામ હજી ચાલુ છે બધું। અહીંયા ડિવાઈડરનું કામ હજી ચાલુ પ્રક્રિયામાં હોય, એના બાદમાં અહીંયા ડિવાઈડરની આજુબાજુમાં 4 રસ્તા ઉપર સ્પીડ બ્રેકરનું પણ પ્લાનિંગમાં છે અને આ જે ફ્રી લેફ્ટનો ટર્ન છે ત્યાં પણ એનું કામ હજી ચાલુ છે, એટલે થોડા સમયમાં આ તમામ કામગીરી પૂર્ણ થવા ઉપર જ હતી। સર, આ ગાડીમાં અગાઉના 8-9 ઓવર સ્પીડિંગના મેમો આવ્યા હોય એવી રીતની પણ વાત છે, એ તરફ તપાસ એ હજી તપાસનો વિષય છે। અત્યારે હાલ જે ભાઈનું એક્સિડન્ટ થયું છે, જે ભાઈનો કાબુ ગુમાવેલા છે, એ ભાઈ અત્યારે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। એમનું ફિટ્સની બીમારી હોય, પોતે અત્યારે કંઈ પણ બોલી શકવા માટે સક્ષમ નથી, એટલે આ જે તમામ બાબતોની તપાસ થઈ હતી આપણને વિગતવારે બધી માહિતી આપી શકાશે।